ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને હા, તો મેં ચા બંધ કરે લગભગ મહિનો થવા આવ્યો, પણ આજે મન થઈ ગયું કે મમ્મીના હાથની ફરી એકવાર થોડીક ચા પીવું. અને હા, તો મમ્મીએ ચા બનાવી દીધી છે અને મમ્મી આજે હળવો બનાવે છે. તો જોઈએ કેવું બનાવે છે. ચા મેં લઈ લીધી છે. ચેસ ઓળવાનું તૈયાર કરી દીધું મમ્મીએ. મમ્મી માથું દબાવે છે. કોનું તો કેનું જઈશ ચા લઈને બહાર અને મમ્મીના હાથની ચાનો ટેસ્ટ કરીશ આજે મહિના પછી. બસ ચા બંધ કરી દેવાની છે. પરમેનન્ટ બંધ જ છે જો કે, પણ આજે મન થઈ ગયું કે ચા પી મમ્મીના હાથની આવીને થોડીક ચા પી લઈએ આપણે મમ્મીના હાથની. ચાલીએ. કાલે સબ કોઈ નહીં વાહે કદાચ ખાવું લઈને આવવાનો છે. ફાઇનલ ગાઈસ ચા પી લીધી છે મેં. અને મમ્મીએ બહુ ટેસ્ટી ચા બનાવી. હું મારો રૂમ મસ્ત ચકાચક કરી દઉં છું. તો ચાલો મળીએ આપણે સીધા જમવા. ફાઇનલ ગાઈસ મેં મારો રૂમ ચકાચક કરી દીધો છે. અને હા, હવે હું સીધો જઈશ નાહવા અને પછી જમવા બેસી જઈશ હળવો. તો મળીએ સીધા નહીં અને જમવા. ફાઇનલ ગાઈસ નાહી ધોઈને રેડી થઈ ગયું છે ને હવે હું બેસીશ સીધો જમવા. ફાઇનલી ગાઈસ જમવા બેઠી ગયા છે હું, પપ્પા અને મમ્મી અને કૈલાસબાની તબિયત થોડી ખરાબ છે એટલે અહીંયા વિડિયો ઉતારે. ખડક પડે તમને સ્કૂલ છે આલો આ ના બરાબર. ચા સાથે ઓળવો ફ્રી. ચા સાથે વડવો ફ્રી કે વડવા સાથે ચા ફ્રી? ખોટું બોલાઈ ગયું. વડવા સાથે ચા ફ્રી. ફાઇનલ ગાઈસ ખાઈને મસ્ત બેઠી ગયો ટીવી જોવા. થોડી વાર ટીવી જોઈશ પછી જઈશ ઉપર વિડીયો એડિટિંગ કરવા. ચાલો મળીએ સીધા ઉપર. ફાઇનલ ફ્રેન્ડ્સ હું ઉપર આવી ગયો અને હા, હું હવે કરીશ મારો વિડીયો એડિટ. ફાઇનલ ગાઈસ હું વિડીયો એડિટિંગ કરવા બેસી ગયો તો મારું કોમ્પ્યુટર એટલું બધું હાઈફાઈ નથી તો ફટાફટ થાય, થોડું સ્લો થાય. એચપીનું લેપટોપ છે અને લેનોવોનું કોમ્પ્યુટર છે, એટલું બધું હાઈફાઈ નહીં ગેમિંગ બેમિંગ એટલે લોડ લેશે ફૂલકા. એટલે 5 કલાક તો ખરા જ એડિટિંગ એક્સપોર્ટ સાથે અને ફોટોશોપમાં થંબનેલ બનાવવાની એ અલગ. તો જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો,
સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ પર ના હોય તો અને બેલ આઇકન દબાવી દેજો જેથી મારો વિડિયો પડે અને તમારા મોબાઈલમાં ટડિંગ ટડિંગ થાય. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં.